પાકિસ્તાન સાથે જોડાયેલી કચ્છની સમુદ્રી સીમા અત્યંત સંવેદનશીલ છે, ત્યારે સાગર સુરક્ષામાં સાગર ખેડૂઓની સતર્કતા પણ પોલીસ માટે ખૂબ ઉપયોગી અને મહત્વની પુરવાર થાય તેમ છે। આ સંદર્ભે સુરક્ષા સેતુ યોજના અંતર્ગત ગાંધીધામ એસઓજીએ સ્થાનિક માછીમારો સાથે એક ગોષ્ઠી યોજી હતી। આ કાર્યક્રમ દરમિયાન તેમને સમુદ્રમાં થતી શંકાસ્પદ હિલચાલ અંગે સતર્ક રહી તત્કાળ પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો હતો। જો કે 1998ના વાવાઝોડામાં 100 જેટલા માછીમારોની બોટના રજીસ્ટ્રેશનની બુક કેપિટીમાંથી ગુમ થઈ ગયેલી છે। આજ દિન સુધી આ માછીમારોના પ્રશ્નોનો નિવેડો આવ્યો નથી, ત્યારે આ પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માછીમારોએ રજૂઆત કરી હતી। ઓગણીસો 98માં વાવાઝોડો આવ્યો તો અહીં અમારો માલ સામાન બધો તણાઈ ગયો અને અમારી બોટું તણાઈ ગયું। અમારા બોટોના જે રજિસ્ટર હતા કંડલા પોર્ટના એ બધા તણાઈ ગયા, કોઈ અમારો સામાન જ બચ્યો નહીં। પછી વાવાઝોડા પાછળ અમે બહુ જ અરજી કીધી, ભાઈ અમારા કને જે કસ્ટમમાં અમે ઝેરોક્ષ દીધી હતી ઝેરોક્ષ કઢાવી આવ્યા છીએ, બાકી અમારા કને કોઈ સાચો આધાર કે ઓરિજિનલ આધાર નથી। તો એ લોકો અમને શું કીધું, જે તમારો આધાર ઓરિજિન હશે તો જ તમને આપશું, તો હજી સુધી અમને નથી આપ્યા અને એના પાછળ અમે એફિડેવિટ કરીને દીધી એને, તો એ અમારા 40 બોટના કોલ કાઢીને તૈયાર કરી કમ્પ્લીટ કર્યા, પછી અમે એને આપવામાં ન આવ્યા, એ ભુજ ઓફિસમાં પડ્યા છે। હવે આવી અમારા કને તકલીફ હોય તો અમે માછીમાર કેમ કરી શકીએ ને? આવા દરિયામાં બોટ ઉફરે છે, જો કોઈ વગેરે રજિસ્ટરની આવી જાય તો અમે કેમ ઓળખીએ? મુન્દ્રા તાલુકાના દેશલપર કંઠી નજીક બાઇક સ્લીપ થવાના 2 જુદા જુદા અકસ્માતમાં 2 યુવાનોના મોત થયા છે। દેશલપર કંઠી નજીક માંડવીના પાંચોટિયા ગામના જીવરાજ ગઢવીનું બાઇક સ્લીપ થઈ જતા મોત થઈ ગયું હતું, તો ગત 6 ઓગસ્ટે ભદ્રેશ્વર નજીક બાઇક સ્લીપ થવાથી ગંભીર રીતે ઈજા પામેલા ગાંધીધામના શામજીભાઈ મહેશ્વરીનું આદિપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે નિધન થયું હતું। ભુજના ભીડનાકા વિસ્તારમાં રહેતી એક મહિલા આર્ટિસ્ટે મડવર્કમાં એમ્બોઝ કરી આશાપુરામાંની એક અનુપમ પ્રતિમાનું સર્જન કર્યું છે। દીપ્તિબેન ગોસ્વામી નામની આ મહિલા આર્ટિસ્ટ આમ તો ઘણા વર્ષોથી પ્રોફેશનલ મડવર્ક સાથે સંકળાયેલા છે, જો કે મડવર્કમાં એમ્બોઝ કરી તૈયાર કરેલી આ પ્રતિમાને તેઓ બેજોડ ગણાવે છે। મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ આવે ત્યારે આ પ્રતિમા તેઓ તેને ભેટ આપવા ઈચ્છતા હતા, જો કે તે શક્ય બન્યું નહોતું। એટલે આમ મડવક કહેવાય, આમ મેં મડવકમાં એમ્બોસ કર્યું છે। આમ તો ઘણા કરે છે, પણ એમ કે આપણે એમ્બોસમાં કર્યું છે એમ। આમ મને ખબર નથી કે કોઈ કરતું હશે કે નહીં કરતું હોય, પણ મેં તો માનું નામ લઈને બનાવી છે એમ કે આપણે મને એમ કે હું આવી રીતે કાંઈક રિયલ બનાવું, તો મને એવું સૂઝ્યું ને આ બનાવી છે માતાજી। હિંડોળા પર્વના અંતિમ દિન નિમિત્તે ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરની પુષ્પોથી સજાવટ કરવામાં આવી હતી। આ માટે દેશ વિદેશથી હજારો કિલો પુષ્પો મંગાવાયા હતા, તો હિંડોળા પર્વના સમાપન પ્રસંગે મહાઆરતી પણ યોજવામાં આવી હતી।
અને સમય છે વધુ એક વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.